કેસ એવો છે કે જે ફરિયાદી છે એ પણ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ છે, સંજય વસાવા. એ પણ આદિવાસી સમાજના છે અને સામે જેમની સામે કેસ થયો છે એ પણ આદિવાસી સમાજના છે અને ધારાસભ્ય છે. એટલે કે જે આદિવાસી સમાજના ફરિયાદી અને આરોપી બંને આદિવાસી સમાજના છે, એ લઈને જે આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. પરંતુ કહી શકાય કે આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય બયાનો પણ આવતા રહેશે. સંજય વસાવાએ તો ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જ આપી છે કે ક્લાસ મારવાથી કોઈને વાગે કે મોત ના થાય તો તેમને કહ્યું છે કે તેઓ અહીંયા આવે ને આપણે પ્રેક્ટિકલ કરીએ, એવું સંજય વસાવાએ ખુલ્લો પડકાર ગોપાલ ઇટાલિયાને પણ ફેંક્યો છે. શું મેં બીજી એક ખાસ આ અપડેટ આમાં આપી દઉં? આ જે સૌથી મોટા આપણી પાસે સમાચાર છે આ કેસને લઈને, કે ગુજરાત તક પાસે એક્સક્લુઝિવ જાણકારી છે કે કેટલાક આદિવાસી સંગઠનો પ્રયાસ કરી રહ્યા છે કે ચેતર વસાવા અને સંજય વસાવા સામે જે કેસ છે, એટલે કે બે આદિવાસી સમાજના લોકો આમે સામને છે, પદાધિકારીઓ, એટલે કે આ કેસમાં સમાધાન થાય તે માટે પણ પ્રયાસો અંદર ખાને થઈ રહ્યા છે. કારણ કે જો કોઈ પણ ફરિયાદી અને આરોપી બંને વસાવા સમાજના છે, બંને આદિવાસી સમાજના છે અને એક જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. સંજય વસાવા છે એ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ છે, ડેડિયાપાડાના જ વતની છે. ચેતર વસાવા પણ ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છે અને આ વિસ્તારના વતની છે. એટલે કે બંને નેતાઓ વચ્ચે જે એક કોંગ્રેસમાં છે ને એક ભાજપમાં છે ને એક આમ આદમી પાર્ટીમાં છે, તો આ જે બંને વચ્ચે ફરિયાદ થઈ છે એ કાયદેસરની કાર્યવાહી છે. પરંતુ આદિવાસી સમાજ એકબીજાની આમને સામને ના આવે તે માટેના પણ પ્રયાસો શરૂ થઈ રહ્યા છે. પરંતુ આ કેસની અંદર સમાધાન થાય છે કે નહીં તે તો જોવાનું રહેશે. પરંતુ આ પણ એક પ્રયાસ થયેલો છે જે આપણી પાસે એક્સક્લુઝિવ જાણકારી છે.